અષાઢી બીજે મચ્છુમાંથી રથયાત્રા નિમિત્તે મોરબી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ રૂટનું નિરીક્ષણ. અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી મચ્છુમાની રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવા માટે મોરબી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. માર્ગ પરના સંવેદનશીલ વિસ્તારો, ટ્રાફિક વ્યવસ્થા તેમજ ભીડ નિયંત્રણ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. મોરબી પોલીસે નાગરિકોને રથયાત્રા દરમિયાન પોલીસ તંત્રને સહકાર આપવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે. સમગ્ર રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મોરબી પોલીસે નાગરિકોને રથયાત્રા દરમિયાન પોલીસે તમને સહકાર આપવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે. સમગ્ર રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, જેથી ઉત્સવ શાંતિપૂર્ણ અને સલામત રીતે ઉજવાઈ શકે. રિપોર્ટર વાઘજી વાટણ. અષાઢી બીજના નિમિત્તે રથયાત્રા મોરબી શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીકળે છે, જેમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરેલ. તેમાં જુદા જુદા આયોજકો તથા હિન્દુ મુસ્લિમના સંગઠનના અને જે વેપારી છે આગેવાનો, એમની સાથે મિટિંગ કરેલી. અને આજરોજ જે રથયાત્રાનો રૂટ છે મહેન્દ્રપરા, ત્યાંથી આસ્વાદ પાલ, મહેન્દ્રપરાથી સુપર ટોકી, CPI ચોક, નગર દરવાજા, ગ્રીન ચોક, મચ્છુમાના મંદિર સુધી જે દર વર્ષે અષાઢી બીજની રથયાત્રા નીકળે છે એનું આયોજન કરવામાં આવેલ છે. ને ત્યાં આજે પોલીસના અધિકારી અને કર્મચારી સાથે, જેમાં એક ડીવાયએસપી, 5 PI, 11 PSI અને 70થી 80 પોલીસના અધિકારી કર્મચારીઓ જે રૂટનું નિરીક્ષણ કરશે અને એનું ફ્લેગ માર્ચ કરવામાં તમામ ટીમો દ્વારા જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં ફ્લેગ માર્ચ કરેલ છે.